હું આઈઆઈટી ની અંદર છું તો કોઈ બી ફેમિલી ફંક્શનમાં જાઉં તો મને આગળ કરે છે. ખાલી મોબાઈલ એક કર્સ નથી, સાથે બોન પણ છે. તો જો લાઈફમાં છે ને બહુ બધા ફંક્શન આવવાના છે, પણ આ 10th ની એક્ઝામ ફરીથી નહીં આવે. સ્ટુડન્ટ્સને અત્યારે રીલ્સની ને યુટ્યુબ શોર્ટ્સ ને જોવાની આદત પડી ગઈ છે. એના લીધે એ લોકોનો અટેન્શન સ્પાન ઘણો ઓછો થઈ ગયો. જેવું ઇનપુટ હશે એવું જ આઉટપુટ હશે. ગુડ ઇન ગુડ આઉટ, બેડ ઇન બેડ આઉટ. તો આ 4 વસ્તુઓને તમે રેગ્યુલરલી ફોલો કરશો, ડેફિનેટલી તમને લાઈફમાં સક્સેસ મળશે ને મળશે. કેમ છો મિત્રો? વેલકમ ટુ ઓમેગા ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે આપણા ઓમેગા ઇન્સ્ટિટ્યૂટમાં એક આઈઆઈટીના ટોપર્સનું ઇન્ટરવ્યુ લેશું, જેની અંદર તમને બહુ જ બધી માહિતી મળશે. તો એનએની લાઈફની અંદર 10th ની અંદર ઘણા બધા લાઈફના સંઘર્ષને પાર કરીને કોન્સ્ટન્ટ ડિસિપ્લિન બધું જાળવીને પોતાના જીવનના ટોપ શિખર લગી પહોંચ્યા છે. તો એમની આખી જર્ની તેમજ એમાંથી આપણી લાઈફ લર્નિંગ કે આપણે ફ્યુચરમાં આગળ જઈએ તો કયા કયા પોઈન્ટ આપણા માટે કામ આવે, તો આ બધી ઇન ડિટેલ પોડકાસ્ટમાં તમને જાણવા મળશે. તો હું એમના વિશે કહીશ તો કદાચ ક્યાંક અપૂરતું રહેશે, તો ખુદ રોહિતભાઈને કહું છું કે એના વિશે ઇન્ટ્રો આપે. So hello everyone. First of all, let me thank you Omega Institute for inviting me. So મારું નામ રોહિત મહેતા છે અને કરન્ટલી હું અત્યારે આઈઆઈટી ખડગપુરમાંથી મારું માસ્ટર્સ ડિગ્રી કમ્પ્લીટ કરું છું ઇન કેમિકલ એન્જિનિયરિંગ. આઈઆઈટી ખડગપુર લગી પહોંચ્યા ત્યાં સુધીની જર્ની જે તમારી લાઈફમાં ચેલેન્જીસ આવ્યા, અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે 10th માં સારા માર્ક્સ તો આવી ગયા પણ લાઈફ ત્યાં જ પૂરી નથી થતી. તો 10th પછી તમારું કયું સ્પાર્ક થયું લાઈફમાં કે તમે સાયન્સ ટચ કર્યું, સાયન્સ કનેક્ટ થયા, અને ના આર્ટ્સ લીધું, ના કોમર્સ લીધું, ના બિઝનેસ જે બધા લોકો કરે છે, ના કોઈ જોબ, કઈ રીતે તમારી જર્ની આગળ વધારી અને કયા કયા ચેલેન્જીસને તમે ઓવરકમ કરીને આ પોઝિશન ઉપર પહોંચ્યા? તો એક સારો ક્વેશ્ચન છે કે મેં 10th પછી સાયન્સ શું કામ લીધું. મારી પાસે ઘણા બધા ઓપ્શન હતા. જે પ્રકારે મારા પર્સન્ટેજ હતા, પીઆર હતા, એ પ્રમાણે હું કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરી શકતો હતો. બટ ધ થિંગ ઇઝ ધેટ મને બહુ વધારે ફેસિનેશન હતું કે કોઈ પણ પ્રોસેસ થાય છે શું કામ એમ થાય છે. લેટ્સ સપોઝ અહીંથી એક ગાડી જાય છે તો એ ગાડી ચાલે છે અને પાછળનું મિકેનિઝમ શું છે. આ બિલ્ડિંગ ઊભી થાય છે તો એ કન્સ્ટ્રક્શન થયું છે તો એ કયા બેઝ ઉપર કન્સ્ટ્રક્શન થાય છે, એ કેમ કોઈ ડાયરેક્ટ પડી નથી જતી, થોડોક બી કઈ પ્રોબ્લેમ આવે તો, રાઈટ. આ સ્પેસ છે, મને ખાસ કરીને મને સ્પેસનો બહુ શોખ હતો. હું બહુ જ હતો કે આ આપણું જે યુનિવર્સ છે, રાઈટ, એમાં આપણી આ સોલાર સિસ્ટમ છે, અલગ અલગ ગ્રહો છે, 12 સ્ટાર્સ છે, એટલા બધા, ઘણી બધી યુનિવર્સમાં એવી ઇફેક્ટો થાય છે જે આપણને ખબર નથી, રાઈટ. અને આટલા સ્ટાર્સ પ્રકાશ વર્ષ દૂર છે, એ આપણને કેવી રીતના દેખાય છે, ત્યાં શું થતું હોય છે. તો સાયન્સના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ મને હતા. મને ફેસિનેશન હતું એ જાણવાનું, બહુ ક્યુરિયોસિટી હતી. તો એટલા માટે પછી મેં સાયન્સ ફિલ્ડ લીધું. કારણ કે હું કોમર્સ લેત તો કોઈ ખોટું નથી, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું કઈ ખોટું નથી. બટ ધ થિંગ ઇઝ ધેટ જે મારી ક્યુરિયોસિટી છે ને એ સેટિસ્ફાય એમાં ન થાય, રાઈટ. મારે મેઇનલી ફોકસ કરવું પડે પૈસા કેવી રીતના મની ફ્લો કરે છે માર્કેટમાં, કેવી રીતના તમારો બિઝનેસ કરી શકો. ધેટ્સ નાઇસ, આઈ લાઈક ધેટ. બટ ધ થિંગ ઇઝ ધેટ મારી જે ક્યુરિયોસિટી છે, મને જેમાં સેટિસ્ફેક્શન મળે છે ને, એ હું કદાચ છે ને નો મેળવી શકત કોમર્સ અને આર્ટ્સ લઈને. એટલા માટે મેં સાયન્સ લીધેલું છે. ખૂબ જ સરસ. મને ઘણી વસ્તુ જાણવા મળી અને તેમજ બહુ બધા વ્યુઅર્સને ઘણી વસ્તુ જાણવા મળશે. પણ કેમ સાયન્સ પછી તમે આઈઆઈટી ની ફિલ્ડ જ પસંદ કરી? સાયન્સ પછી આઈ થિંક બહુ બધી ફિલ્ડ છે. એકચ્યુઅલી મને નામ પણ યાદ નથી, પણ બહુ બધી ફિલ્ડ છે. તો કેમ સાયન્સ પછી તમે એ જ ફિલ્ડ ચૂઝ કરી? અને આઈઆઈટી ખડગપુરની અત્યારે લાઈફ અને પહેલા તમારી લાઈફ, એમાં શું તમને ડિફરન્ટ લાગે છે? સો 12th પછી ઘણી બધી બ્રાન્ચ હોય છે. એન્જિનિયરિંગ કરી શકો, પ્યોર સાયન્સ કરી શકો તમે, રાઈટ. તો પછી 12th પછી મેં કેમિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચ ચૂઝ કરેલી છે. શું કામ? એને કારણ કે મારા ઘણા બધા રિલેટિવ છે કે જે લોકો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરે છે. ઘણા લોકોની કેમિકલ ઇન્ડસ્ટ્રી છે. અને તમને ખ્યાલ હોય તો આપણા જામનગરમાં ઇન્ડિયાની સૌથી મોટી રિફાઇનરી છે, રિલાયન્સ, રાઈટ. તો હંમેશા આ જે મોટી ઇન્ડસ્ટ્રીઝ ને રિફાઇનરીમાં મને કામ કરવાનું હંમેશા મન થતું. ત્યાંની ટેકનોલોજી કેવી હોય છે, કેવી રીતના વર્ક કરે છે, અને સૌથી મેઇન વસ્તુ એ છે કે ત્યાંથી આખા ઇન્ડિયા માટેનું ઓઇલ મળે છે, લાઈક પેટ્રોલ, ડીઝલ અને આ બધું, રાઈટ. તો મને એવું લાગતું હતું કે જો હું ત્યાં વર્ક કરીશ તો મારા માટે એક બહુ ગર્વની વાત હશે કે ઇન્ડિયાને ચલાવવામાં, ઇન્ડિયાની જેટલી ગાડીઓ છે એને ચલાવવામાં મેં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુશન આપેલું છે, રાઈટ. તો એટલા માટે કેમિકલ એન્જિનિયરિંગ એ બેસ્ટ વે હતો કે જે હું એ જે મારું સપનું છે એ ફૂલફિલ કરી શકતો હતો. એટલા માટે મેં 12th પછી કેમિકલ એન્જિનિયરિંગ ચૂઝ કરેલી છે. બીટેક મેં મારું
અહીંયા રાજકોટથી જ કરેલું છે. ત્યાર પછી મારે હજુ વધુ કેમિકલ એન્જિનિયરિંગમાં ઇનડેપ્થ નોલેજ જોતું કે હું એઝ અ કેમિકલ એન્જિનિયર સોસાયટીને કેવી રીતના હેલ્પફુલ થઈ શકું. મારો જે વિઝન છે કે ઇન્ડિયા જે રન થાય છે થ્રુ વ્હીકલ, રાઈટ, તો એમાં મારું કોન્ટ્રીબ્યુશન હજી વધુ કેવી રીતના હોય. તો એના માટે મારે વધુ નોલેજની જરૂર હતી, વધુ ફેસિલિટીની જરૂર હતી, રાઈટ. તો પછી મેં વિચાર્યું કે કઈ એવી સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ છે, કઈ એવી જગ્યા છે કે જ્યાં જઈને હું મારું એ વિઝન છે ને એ મેક્સિમમ ફૂલફિલ કરી શકું. તો એના માટે મેં પછી આઈઆઈટીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી. આફ્ટર બીટેક મેં 2 વર્ષ આઈઆઈટીની પ્રિપેરેશન કરેલી છે ફોર માસ્ટર્સ. અને એ પ્રિપેરેશન દરમિયાન એક એક્ઝામ આવે છે, ગેટ એક્ઝામ કરીને, કે જેને ક્રેક કરીને તમે આઈઆઈટીમાં પહોંચી શકો છો. જેમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 760 હતો. આખા ભારતમાં મારો રેન્ક 760 હતો, રાઈટ. તો એના પછી મને આઈઆઈટી ખડગપુરની અંદર એડમિશન મળેલું છે. અને જે તમે કીધું બહુ એક સારો ક્વેશ્ચન છે કે પેલાની લાઈફ અને આઈઆઈટીમાં આવ્યા પછીની તમારી લાઈફમાં શું ચેન્જ છે. તો તમને ખ્યાલ હોય તો આઈઆઈટી છે ને એક બ્રાન્ડ છે, રાઈટ. અને કોઈ પણ ના મોઢે જ્યારે તમે સાંભળો ને આઈઆઈટી, તો એ 2 વખત વિચારે કે આ સામેવાળી વ્યક્તિ પાસે કંઈક તો એવું અલગ નોલેજ હશે, કંઈક તો એને એની લાઈફમાં કરેલું છે કે આઈઆઈટી સુધી પહોંચેલો છે. અને સમાજમાં જે તમારું એક કહેવાય ને કે નામ પદ ઊંચું થાય એ કમ્પેરેટિવલી બીજી બધી કરતા બહુ અલગ છે. પેલા નોર્મલ હતું, અમે કોઈ ફેમિલી ફંક્શનમાં જતા તો નોર્મલી બધા વાતચીત થતી ને એમ, રાઈટ, ડે ટુ ડે ડિસ્કશન થતું એવી રીતે. પણ આજે જ્યારે મારો આઈઆઈટી ની અંદર છે, હું આઈઆઈટી ની અંદર છું, તો કોઈ બી ફેમિલી ફંક્શનમાં જાઉં તો મને આગળ કરે છે, અથવા તો મારા પેરેન્ટ્સને હંમેશા ગર્વથી કહે છે લોકો કે આપણા સમાજમાંથી રોહિત આગળ વધ્યો છે. તો મારા પેરેન્ટ્સને બી એટલો ગર્વ થાય છે. અને જ્યાં જોઈ ત્યાં સ્ટેજ ઉપર બોલાવવામાં આવે, કોઈ તમારી જર્ની વિશે કહો, તમે મોટિવેશન આપો અમને કે તમે આઈઆઈટી સુધી કેવી રીતના પહોંચ્યા. તો જે રેકોગ્નિશન છે ને એ મને આઈઆઈટીમાં આવીને મળ્યું છે, રાઈટ. તો ઘણો બધો ચેન્જ થયો છે. અને આઈઆઈટી ની અંદર જે રીતના અમને ફેસિલિટી આપવામાં આવે છે રિસર્ચ કરવાની એઝ અ કેમિકલ એન્જિનિયર, એ બહુ અલગ જ લેવલની છે. કારણ કે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી અમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એનાથી અમે ઘણા બધા વર્લ્ડ ક્લાસ લીડરને મળીએ છીએ. આજે તમને વાત કરું તો હું આઈઆઈટીમાં ઘણા બધા મોટા જેમ કે સુંદર પિચાઈ અમારા આઈઆઈટી ખડગપુરના એલ્યુમિનાઈ છે, તો એમને હું મળેલો છું. બિલ ગેટ્સ આવેલા હતા, આપણા પ્રેસિડેન્ટ અત્યારના જે દ્રૌપદી મુર્મુ છે, શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમની સાથે મળેલા છીએ. ઇવન ઈસરોના ચેરમેન જે છે એસ સોમનાથ, એની સાથે મળેલો છું. એમના ટોક્સ મેં સાંભળેલા છે, રાઈટ. તો ઘણા બધા એક્સપર્ટ્સ એની ફિલ્ડના જે હોય છે એ અમારે ત્યાં આઈઆઈટીમાં આવે છે, અને એક્સપર્ટ ટોક આપે છે, અમને મળવાનો મોકો મળે છે, એમની સાથે વાતચીત કરવાનો મોકો મળે છે. તો અમારું નોલેજ ઘણું બધું આગળ વધે છે એનાથી. અને એ લોકો બી અમારામાંથી કંઈક શીખે છે, કારણ કે ન્યૂ જનરેશન છે એક નવા જ આઈડિયાથી બહાર આવતા હોય છે. કારણ કે હરેક વ્યક્તિ પાસે કંઈક અલગ દિમાગ હોય છે, અલગ આઈડિયા હોય છે. તો એ લોકો બી ઇન્સ્પાયર થાય છે. તો હરેક જગ્યાએ તમને એ રેકોગ્નિશન મળે. તો આ એક આઈઆઈટી નો ફાયદો છે. તો વાત સાચી છે તમારી. અત્યારે આપણે લાઈક ક્યાંક ને ક્યાંક મેરેજ ફંક્શન આવતા હોય, ફ્રેન્ડ્સ ના હોય કે પછી કોઈ રિલેટિવ્સ ના હોય, અથવા તો મેઇન જે અત્યારે ડિસ્ટ્રેક્શન છે મોબાઈલનો. તો પેલા કોઈ ફંક્શન ની વાત કરું તો જો લાઈફમાં છે ને બહુ બધા ફંક્શન આવવાના જ છે, પણ આ 10th ની એક્ઝામ ફરીથી નહીં આવે. તો જે જરૂરી છે એના માટે પેલા ધ્યાન દેવું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો સૌથી પહેલા અત્યારે 10th માં ધ્યાન આપો. રિલેટિવ્સ ને પછી સોરી કહી દેજો કે સોરી મારે 10th ની એક્ઝામ હતી એટલે હું ન આવી શક્યો, રાઈટ. તો એને સ્કીપ કરો, એ એટલું જરૂરી નથી, રાઈટ. પછી થઈ શકે છે. બીજું જે છે મોબાઈલ, જે સૌથી મોટું દૂષણ છે અત્યારે. એક પ્રકારનું બોન છે અને એક પ્રકારમાં કર્સ પણ છે, જે આપણે કહી શકીએ મોબાઈલ. મારા સમયની વાત કરું ને તો એ સમયે અમારે મોબાઈલ એટલો હતો નહીં. તો એના લીધે અમને શું ફાયદો હતો કે અમે જાજામાં જાજુ ટાઈમ રીડિંગમાં આપતા, બહુ જાજુ વાંચી શકતા, પેપર સોલ્વ કરી શકતા, રાઈટ. હવે અત્યારે એવું નથી. અત્યારે લોકો સ્ટુડન્ટ્સને અત્યારે રીલ્સની ને યુટ્યુબ શોર્ટ્સ ને જોવાની આદત પડી ગઈ છે. એના લીધે એ લોકોનો અટેન્શન સ્પાન ઘણો ઓછો થઈ ગયો છે. એટલે એ લોકો ઝડપથી ફોકસ નથી કરી શકતા, રાઈટ. પણ ખાલી મોબાઈલ એક કર્સ નથી, સાથે બોન પણ છે. જે અમારા સમયે અમે ખાલી થિયોરેટિકલ બુકિશ નોલેજ મળતા. તો અમુક જે કોન્સેપ્ટ અમને સમજાતા નહીં એ અમારે યાદ રાખવા પડતા, ગોખવા પડતા.
પણ અત્યારે એવું નથી. મોબાઈલમાં યુટ્યુબની અંદર હરેક એવા કોન્સેપ્ટ જે ડિફિકલ્ટ છે, 10th ના હોય કે 12th ના હોય કે એન્જિનિયરિંગ ના હોય, હરેકને બહુ ઇઝીલી એનિમેટેડ વેમાં સમજાવેલા છે. તો તમે મોબાઈલનો આ રીતના પણ ઉપયોગ કરી શકો છો. એ બહુ બેસ્ટ વે છે, રાઈટ? તો તમે મોબાઈલ પણ યુઝ કરો છો, સાથે સાથે તમારું ડિસ્ટ્રેક્શન બી નથી. અને એક સાયન્ટિફિક એક છે ને સાયન્ટિફિક ડેટા નીકળ્યો હતો, જેમાં એવું કીધું હતું કે આપણું માઇન્ડ છે ને, તમે જે કરો છો ને એને વધુ કરવાનું પ્રોત્સાહન આપે. લેટ્સ સે કે તમે લેઝી છો, આખો દિવસ સૂતા રહ્યો, તમારું માઇન્ડ તમને કહેશે હજી સૂતો રહે, વાંધો નહીં. સો માઇન્ડ ઓલવેઝ ગિવ્સ અસ રિવોર્ડ. માઇન્ડ હંમેશા રિવોર્ડ આપશે. પણ તમે ક્યારેક એ બી અનુભવ્યું હશે કે જ્યારે તમે સારું કામ કરો ને, તો ત્યારે તમારું માઇન્ડ એમ કે યાર બહુ મજા આવી યાર, ફરીથી હજી આનાથી વધારે કંઈક હું સારું કરું. તો માઇન્ડ તમને સારું કામ કરવામાં વધુ પુશ કરશે, રાઈટ? તો તમે આ રીતના મોબાઈલની અંદર સારા યુટ્યુબ વિડીયોઝ જોઈને, તમારા એજ્યુકેશન રિલેટેડ વિડીયોઝ જોઈને તમે તમારા માઇન્ડની સેટિસ્ફેક્શન આપી શકો છો કે નહીં, મેં આજે આ એક ટોપિક જે સૌથી ડિફિકલ્ટ હતો મારા માટે એ સમજી લીધો છે, રાઈટ? તો તમને માઇન્ડ રિવોર્ડ આપશે કે હજી હું વધારે સારું સમજું. તો ત્યારે મોબાઈલનો યુઝ કર્સ નહીં બને, પણ બોન હશે. તો આ રીતના તમે તમારા મોબાઈલનો સદુપયોગ કરી શકો છો. બીજું ક્યારેક એવું બને, કંટાળો આવે, બની શકે, આ એક ડેલી રૂટીનમાં છે, આપણે ભણતા હોય એટલે કંટાળો આવે, ક્યારેક થોડુંક ડિપ્રેશન થઈ જાય, ક્યારેક માર્ક્સ ઓછા આવે, આ બધું બને, રાઈટ? તો પેરેન્ટ્સ સાથે વાત કરવાની. કારણ કે પેરેન્ટ્સ આપણને આપણાથી વધારે ઓળખે છે. જેટલા બીજા કોઈ નથી ઓળખતા ને એના કરતા પેરેન્ટ્સ આપણને વધારે ઓળખે છે. એની સાથે બેસો, વાત કરો, તો મન છે ને તમારું હલકું થઈ જશે. અને એની પાસે બીજા ઘણા બધા પ્રશ્નોના જવાબ છે, રાઈટ? તો મારે આના માટે આ જ કહેવું છે. ખૂબ જ સરસ માહિતી. મારા માટે ઘણા બધા પોઈન્ટ હતા જે મારે આગળની લાઈફમાં પણ એપ્લાય કરવા માટે છે. તો સ્ટુડન્ટ તો ડેફિનેટલી કરશે. તમારી જે લાઈફ લર્નિંગ જે પ્રોસેસ હતી, સ્ટેપ બાય સ્ટેપ જે રીતે તમે આગળ વધ્યા, એમાં ચેલેન્જીસને તમે કેમ ઓવરકમ કરી, એ બધી માહિતી અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી. પોડકાસ્ટના અંતમાં તમે આખા પોડકાસ્ટની કોઈ સમરી રીતે અથવા તો કોઈ બાબત હોય જે કદાચ મારી કીધે પૂછતા ભૂલાઈ ગયો અને છૂટી જતી હોય, તમને એવું લાગતું હોય, તો એના વિશે આ પોડકાસ્ટની સમરીમાં તમે કંઈક કહેશો? ઓકે, તો લાસ્ટમાં હું એટલું જ કહીશ કે એઝ અ સ્ટુડન્ટ આપણે હંમેશા છે ને આપણી મેમરી ઉપર વર્ક કરવું જોઈએ, રાઈટ? કારણ કે જો યાદશક્તિ વધારે હશે તો જ આપણે મેક્સિમમ આપણે જે કામ કરીએ છીએ એઝ અ સ્ટુડન્ટ યાદ રાખવાનું એ થઈ શકશે. તો એના માટે મેઇન વસ્તુ છે કે તમે મેડિટેશન કરો. મારી નાનપણથી આદત છે મેડિટેશન કરવાની. દિવસની ખાલી 10-15 મિનિટ બહુ ઇનફ છે. આખા દિવસમાં તમે જે કાંઈ બી કરશો તમને યાદ રહી જશે. એઝ અ સ્ટુડન્ટ મેઇન આપણું કામ એ હોય છે કે જેટલું બી મેક્સિમમ આપણે ઇન્ફોર્મેશન લઈએ છીએ, નોલેજ લઈએ છીએ, એ આપણને યાદ રહે. એના માટે મેડિટેશન સૌથી વધારે મહત્વનું છે. બીજું, જેટલી બની શકે તમારામાંથી, જેટલી શક્ય હોય ટ્રાય કરો કે મેક્સિમમ તમે બુક્સ વાંચો અધર ધેન તમારું સ્ટડીઝ. ઘણી એવી નોવેલ બુક્સ આવે છે, એડવેન્ચર બુક્સ આવે છે, કિડ્સની બુક આવે છે. એ વાંચવાથી છે ને તમારી કલ્પના શક્તિ વધશે, વિઝ્યુલાઇઝેશન વધશે. જેટલું તમે મેક્સિમમ વિઝ્યુલાઇઝ કરી શકશો ને, એનાથી તમારો એ સ્ટડીમાં હેલ્પ થશે. સ્ટડીની અંદર તમે જાજુ વિઝ્યુલાઇઝ કરી શકશો. અને એક સાયન્ટિફિક ડેટા એવો છે કે જેટલું તમે તમારું સ્ટડીને વિઝ્યુલાઇઝેશનથી યાદ રાખશો, પિક્ચરના ફોર્મમાં યાદ રાખશો, તમને બહુ વધારે ઝડપથી પરમનન્ટ મેમરીમાં સ્ટોર થશે. ગમે ત્યારે તમારે રિકોલ કરવું હોય, આજથી 10 વર્ષ પછી પણ તમને યાદ રહેશે, રાઈટ? તો એ એક વિઝ્યુલાઇઝેશન જે છે એ તમે બુક્સ વાંચીને સારું એવી કેળવી શકો છો એ ટેકનિકના. બીજું, હંમેશા હાયર ગોલ રાખો. જેમ મેં હાયર ગોલ રાખેલો છે આઈઆઈટી નો, એવી જ રીતના હરેક સ્ટુડન્ટ, હરેક વ્યક્તિને એ કહેવા માંગુ છું કે તમે હાયર ગોલ રાખો. કારણ કે તમે નાનું વિચારશો તો નાનું મળશે, અને મોટું વિચારશો તો તમને મોટું મળશે જ. એક લો છે, લો ઓફ અટ્રેક્શન, જે તમે આપણે કહીએ ને અત્યારે ઘણું બધું ચાલે છે. લો ઓફ અટ્રેક્શન નો મતલબ જ છે તમે જેવું વિચારશો એવું તમને મળશે. જેવું ઇનપુટ હશે એવું જ આઉટપુટ હશે. ગુડ ઇન ગુડ આઉટ, બેડ ઇન બેડ આઉટ, રાઈટ? તો સારા વિચાર નાખશો, મોટા વિચાર નાખશો, તો સારા વિચાર બહાર આવશે, મોટા વિચાર બહાર આવશે, અને તમે કંઈક મોટું કાર્ય કરી શકશો. જો નાના નાના વિચારોમાં પડ્યા રહેશો તો તમે એનાથી વધારે ક્યાંય નહીં કરી શકો, કાંઈ જાજુ નહીં કરી શકો, રાઈટ? બીજું, તમારું એસોસિએશન તમે ચેન્જ કરો. મતલબ કે તમારું જે મિત્ર મંડળ છે, ફ્રેન્ડ સર્કલ છે, એને તમે એવા રાખો કે જે તમને ગ્રો કરવામાં હેલ્પ કરે, નહીં કે તમારા પગ ખેંચવામાં હેલ્પ કરે, રાઈટ? તો આ 2-3 વસ્તુઓ છે. હાયર ગોલ રાખો, તમારું જે ફ્રેન્ડ સર્કલ છે એને ચેન્જ કરો, ઓબ્ઝર્વ કરો કે આ મારો ફ્રેન્ડ છે, એ મારા ગોલને અચીવ કરવામાં શું મને હેલ્પફુલ છે કે નહીં, રાઈટ? અને બુક્સ વાંચો.
વિઝ્યુલાઇઝેશન વધારો તમારું. આ હરેક વસ્તુ જો તમે, અને મેડિટેશન ખાસ કરીને, જો આ 4 વસ્તુઓને તમે રેગ્યુલરલી ફોલો કરશો, ડેફિનેટલી તમને લાઈફમાં સક્સેસ મળશે મળશે ને મળશે. કોઈ પણ તમે મોટા સાયન્ટિસ્ટ લઈ લો, કોઈ પણ મોટા વ્યક્તિઓ લઈ લો, ટેકનિશિયન, એન્જિનિયર, જેટલા બી તમે મહાન વ્યક્તિઓ છે, અબ્દુલ કલામ, બિલ ગેટ્સ, રતન ટાટા, આ બધા બુક્સ વાંચતા, મેડિટેશન કરતા, રાઈટ? તો એ બધા સક્સેસફુલ થયા છે, તો તમે બી થશો. થેન્ક યુ. નહીં, ખૂબ જ સરસ માહિતી હતી. મેડિટેશન તો એક બહુ સારી વસ્તુ છે, સેલ્ફ રિયલાઇઝેશન. સાથે સાથે લો ઓફ એટ્રેક્શન નો એક કોન્સેપ્ટ છે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તો આપણે જેટલું ખરાબ નેગેટિવ વિચારશું, નેગેટિવ બહાર નીકળશે. અને થર્ડ, એક બુદ્ધિઝમની બુક છે, તો એ બુકમાં લખ્યું છે યુ વિલ બીકમ વોટ યુ થિંક. તો આ બધી વસ્તુ બીજા સાથે કનેક્ટેડ જ છે. તો આ બધી માહિતી એક ટોપર સાથે, કે એક જે સક્સેસફુલ પર્સન છે એની પાસેથી જાણીને આપણને લાગ્યું કે નહીં, આ બધું એકચ્યુઅલી વર્ક કરે છે. ખાલી એક થિયરી નથી, કોન્સેપ્ટ નથી. તો થેન્ક યુ સો મચ. આટલું બધું નોલેજ. કહેવાય છે કે એક બુક રીડ કરો અને એની બદલે તમે કોઈ વ્યક્તિ સાથે કલાક વાતચીત કરો, તો બંનેમાં તમને સારું નોલેજ મળે. તો બિફોર એન્ડિંગ મારે એક વાત કહેવી છે કે મારી હંમેશા પ્રિપેરેશન દરમિયાન હું ભગવદ્ ગીતા વાંચતો, કારણ કે એને મને હંમેશા મોટિવેશન આપેલું છે ભગવદ્ ગીતાએ. તો એમાંનો એક શ્લોક જે મને હંમેશા ટચ કરેલો છે એ છે વ્યવસાયાત્મિકાર બુદ્ધિ એકેહ કુરુનંદન બહુશાખા યનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિનામ. કે જેનો ભાવાર્થ, એનો મતલબ એ છે કે હંમેશા તમે કોઈ એક કાર્યમાં લાગ્યા રહ્યો. જો તમે તમારું મન અલગ અલગ બ્રાન્ચમાં લગાવશો ને, તો તમે ક્યાંય સક્સેસ નહીં મેળવી શકો. બહુ શાખા અનંતાશ. સો ભગવાન કહે છે કે વ્યવસાયાત્મિકાર બુદ્ધિ, તમારી બુદ્ધિ વ્યવસાયાત્મિકા, મતલબ જે તમે કામ કરો છો એમાં જ લગાડો, બીજે ક્યાંય ન લગાડો, રાઈટ? તો એ હંમેશા મને મોટિવેશન અથવા તો પુશ આપતો રહ્યું છે કે મારું જે અત્યારે કામ છે, લેટ્સ સે આઈ એમ સ્ટુડન્ટ રાઈટ નાઉ, તો મારે ભણવાનું છે, ધેટ્સ માય વ્યવસાયાત્મિકાર બુદ્ધિ, રાઈટ? એમાં જ મારે ધ્યાન રાખવાનું છે, રાઈટ? બીજે ક્યાંય નથી રાખવાનું. હું ઘરે છું, તો ઘરે છું તો ફેમિલી સાથે છું, તો મારું ધ્યાન ફેમિલી સાથે હોવું છે. હું ક્રિકેટ રમું છું, તો મારું ધ્યાન ક્રિકેટ રમવામાં હોવું જોઈએ. તો ત્યારે પાછું ભણવાનું યાદ નહીં કરવાનું, રાઈટ? સો ધ થિંગ ઇઝ ધેટ કે તમે જે કામ અત્યારે કરો છો એમાં ધ્યાન આપો. તો લાસ્ટમાં મારે એ જ કહેવું છું કે ભગવદ્ ગીતાએ ઘણો બધો ફાયદો કર્યો છે મારી લાઈફમાં. તમે બી વાંચી શકો છો. બહુ જ એક કહેવાય ને કે આપણે કહેવાય ને કે કોઈ બી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈએ, લેટ્સ સે ટીવી લઈએ, તો ટીવી અથવા તો ફ્રીજ લઈએ તો એની સાથે એક મેન્યુઅલ આવે, રાઈટ? તો એવી જ રીતના ભગવદ્ ગીતા આપણી લાઈફ મેન્યુઅલ છે, કે જેમાંથી આપણને હરેક પ્રશ્નોના જવાબ મળે છે. તો પ્લીઝ આઈ ઓલ્સો રેકમેન્ડ કે જેટલા બી સ્ટુડન્ટ છે, મોટા છે, જેટલા સુધી આ વિડીયો પહોંચે છે, આઈ રિક્વેસ્ટ કે તમે ભગવદ્ ગીતા વાંચો. યોર લાઈફ વિલ ડેફિનેટલી ચેન્જ. થેન્ક યુ. ખૂબ જ સરસ શ્લોક હતો, અને આ શ્લોક જીવનમાં અપ્લાય કરવા માટે બહુ જ બધું મોટિવેશન જોઈએ. તો આ રીતે ભગવદ ગીતા હું પણ રીડ કરું છું, વારંવાર રીડ કરું છું, જેથી કરીને બહુ બધું નવું નવું માહિતી આપણને મળે. તો થેન્ક યુ સો મચ. તમે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા, અને આવી રીતે બહુ બધા અમે ગેસ્ટને બોલાવીને નવી નવી સ્ટોરી, નવા નવા મોટિવેશન, નવા નવા રસ્તા જીવનમાં આગળ વધવાના એ પ્રસ્તુત કરશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ.